ક્યારેક ક્યારેક આપણે ગુસ્સામાં આપણા લોકોને જ દુખી કરી દઈએ છીએ. વહુ અમારા ચશ્મા મળતા નથી એટલે મારા બટન તૂટી ગયું છે ને તે લગાઈ આલ ને તું. શું મમ્મી, આખો દિવસ તમે તો ખાલી બેઠા હોય છો, આટલું નાનું કામ તમારાથી નથી થતું? હું આખો દિવસ ઘરના કેટલા કામ કરું છું? આખો દિવસ કામ 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 કામ, આખો દિવસ તમારા કામ કરું, ઘરના બધા કામ કરું, છોકરાઓના બધા કામ કરું, ઘરવાળાના બધા કામ કરું, બસ મારા આખો દિવસ બધા કામ 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 જ કરવાના. ખબર નથી પડતી આટલું નાનું કામ છે એ પણ જાતે કરી લે, એ કામ પણ મારી જોડે જ લઈને આવો છો. જ્યારે જોવો ત્યારે આ ઘરના બધા મને હેરાન જ કરતા રહે છે. અરે વેવાણનો ફોન. હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. અરે મારા મમ્મીનો ફોન હંમેશા ખોટા ટાઈમે જ આવે છે. હાલ અમારા બેને આટલો ઝઘડો થયો છે, હવે એ છે ને મારી મમ્મીના ફોનમાં ભરી ભરીને મારી બુરાઈ કરશે. હા તમે મજામાં? હા હું એ મજામાં. હા નિકિતા, એ જમવાનું બનાવે છે? ના ના, મારા જોડે કોઈ કામ કરાવતું નહીં, બધા કામ એ જ કરી દેશે. સવારમાં ચા નાસ્તો આપી દેશે, બપોરે જમવાનું આપી દેશે, પાછું 4 વાગે ફેર ચા નાસ્તો આપી દેશે, અને સાંજે પાછું જમવાનો ટાઈમે આપી દેશે, અને રાતે ઊંઘતા આવે તો ગ્લાસ ભરીને દૂધ મને આપી દેશે. તમે સારા સંસ્કાર આપ્યા છે. સારું મૂકું. હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી સોરી, મારાથી ભૂલ થઈ ગઈ, મેં તમને બહુ બધું ખોટું ખોટું કહી દીધું. સોરી, મને માફ કરો. હો બેટા, એમાં તારો કોઈ વોક નહીં. તું આખો દાવ કામ કામ કરે છે ને એટલે તારો ગુસ્સો આવી જાય છે. ગુસ્સામાં માણસ ગમે તે બોલી દે. મમ્મી રહેવા દો, હું આ કરી દઉં છું, તમે બેસો શાંતિથી.